વલસાડ નેશનલ હાઈવે પરની હોટલમાં ટેન્કરમાંથી તેલની ચોરીનો કૌભાંડ ઝડપાયો. 2 શખ્સોની ધરપકડ. વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એક હોટલ કમ્પાઉન્ડમાં દરોડો પાડી ટેન્કરોમાંથી પામ ઓઇલ ચોરી કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે 2 શખ્સોની અટકાયત કરી ₹44,850 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર આરપી ડોડિયા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે સરોદી ગામની સીમમાં હાઈવે પર આવેલી દિલખુશ ઢાબા નામની હોટલના કમ્પાઉન્ડમાં આવતા તેલના ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે સેટિંગ કરી પામ ઓઇલ કાઢવામાં આવે છે. આ તેલ અન્ય ડબ્બાઓમાં ભરી સસ્તા ભાવે વેચવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 2 વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા, જેમની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ પુખરાજ ઉર્ફે પ્રકાશ અને અબ્દુલ મોહમ્મદ મહાતો મુલ્લા હોવાનું જણાવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન હોટલના પાછળના ભાગેથી નીચે મુજબની વસ્તુઓ મળી આવી હતી. પતરાના 14 ડબ્બામાં ભરેલું અંદાજે 210 કિલો પામ ઓઇલ અને તેલ કાઢવા માટે વપરાતી લુંબી કંપનીની ઇલેક્ટ્રિક મોટર, પાઇપો અને ખાલી ડબ્બા, ઇલેક્ટ્રિક વજન કાંટો, ડીઝલ ભરેલા કેન તેમજ આરોપીઓના મોબાઈલ ફોન કબજે કરાયા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ હાઈવે પરથી પસાર થતા તેલના ટેન્કરોના ડ્રાઈવરો પાસેથી સસ્તા ભાવે પામ ઓઇલ ખરીદતા હતા. ત્યારબાદ પોતાની પાસે રહેલી મોટર અને પાઇપ વડે ટેન્કરમાંથી તેલ કાઢી લેતા અને હોટલ પર આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી દેતા હતા. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.